લખપત કિલ્લા ભુજથી શરૂ થયેલ યાત્રા CISF સાયકલ યાત્રા માંગરોળમાં પહોંચતા ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 અંતર્ગત CISF ના લેડીઝ અને જેન્ટ્સની ટીમ દ્વારા ગુજરાતના લખપત કિલ્લા ભુજથી શરૂ થયેલ યાત્રા કેરળના કોચીમાં પૂર્ણ કરવામાં આવશે. આ સાયકલ યાત્રા 25 દિવસમાં 3500 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે. ત્યારે આ સાયકલ યાત્રા માધવપુરથી પ્રસ્થાન થઈને અને માંગરોળની શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં આવતા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં આ સાયકલ યાત્રા માંગરોળથી સોમનાથ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે ગોપાલ કૃષ્ણ ગૌશાળા અને શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ભાજપ અગ્રણી વેલજીભાઈ મસાણી, નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો દ્વારા સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. जय हिंद, वंदे मातरम। ये वंदे मातरम कोस्टल CISF कोस्टल साइक्लोथॉन है जो भुज में लखपत पोर्ट से निकल के ये कोची तक समाप्त होगी। और ये हमारी जो यात्रा है ईस्ट कोस्ट और वेस्ट कोस्ट से लगभग 6500 किलोमीटर से भी ज़्यादा की यात्रा है, जिसमें 130 साइकिलिस्ट हैं, उसमें महिलाएं और पुरुष दोनों साइकिलिस्ट हैं। और इस यात्रा का हमारा जो मोटो है सुरक्षित तट समृद्ध भारत। जय हिंद, वंदे मातरम।